નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ ચંડિકા જય. આજે આપણે જાણીશું કે કઈ દિશામાં મસ્તક રાખીને સૂવું જોઈએ, કયા પુરાણમાં, કયા ધર્મ ગ્રંથોમાં તેનું પ્રમાણ આપ્યું છે તે પણ જાણીશું. વિડીયો ચાલુ કરીએ તે પહેલા જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવી જ દુર્લભ જાણકારી આપ સૌ સુધી સરળતાથી પહોંચી રહે. તો સૌ પ્રથમ વિષ્ણુ પુરાણનું આ પ્રમાણ છે, તો શ્લોકનું શ્રવણ કરીએ, પછી તેનો અર્થ સમજીએ. प्राच्यां दिशि शिरस्थस्थं याम्यायामथवान् नृप सदैव स्वपतः पुंसो विपरीतं पुरोगधम. અર્થાત પૂર્વ દિશા અને દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવું જોઈએ. ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ માથું રાખીને જો સૂવામાં આવે તો આયુ ક્ષીણ થાય છે તથા શરીરમાં અનેક પ્રકારનો રોગોની ઉત્પત્તિ થતી હોય તેવું જણાય છે. તો દ્વિતીય પ્રમાણ છે ભગવંત ભાસ્કર આચાર મયુખ નામનો ગ્રંથ છે, તે ગ્રંથનું પ્રમાણ છે. તો સૌ પ્રથમ તે શ્લોકનું શ્રવણ કરીએ, પછી તેનો અર્થ સમજીએ. પ્રાક્ષિરઃ શયને વિદ્યા ધનમાયુશ્ચ દક્ષિણે પશ્ચિમે પ્રબલા ચિંતા હાનિ મૃત્યુ તથોત્તરે. અર્થાત પૂર્વ દિશામાં જો માથું રાખીને સૂવામાં આવે તો વિદ્યાની પ્રાપ્તિ થાય છે. દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવામાં આવે તો ધન તથા આયુની વૃદ્ધિ થાય છે. પશ્ચિમ દિશામાં માથું રાખીને સૂવામાં આવે તો ચિંતાઓ વધતી હોય છે. ઉત્તર તરફ જો મસ્તક રાખીને સૂવામાં આવે છે તો આયુ ક્ષીણ થાય છે. તો આ પ્રમાણે આ દિશાઓમાં સૂવાથી, એટલે કે આ દિશામાં મસ્તક રાખીને સૂવાથી આ પ્રમાણેની આપણને ફળ પ્રાપ્ત થાય છે. આ વિડીયો જો પસંદ આવતો હોય, જાણકારી અમારી પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરતા જજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ ચંડિકાય.